એ લાલુ બાબા ગમે એમ હોય હો, પણ મેળામાં મજા બહુ આવી. અરે મુસ્કા એકદમ મજા આવ્યો એ મુસ્કા મેળામાં હસ્તી માણસ છે તો જોયો થતે મસ્તી માણસ. અરે આમ જો મુસ્કા હાલતો હતો ને કાળ્યો હતો તો માણસો એનથી આગા જતા હતા અને આમ જો સુવર રેખું તેનું મોઢું હતું બોલ. એ લાલુ બાબા ઈ હસ્તી માણસ છે ને હું પોતે જ હતો. હે તું પોતે? હા એ મુસ્કા કઈ ખબર સમજણ ન પડી. જો તમને સમજાવું. જો લાલુ બાબા આ ખબર ઓલું મિકી માઉસ હતું હવા ભરેલું મોટું જબર બાબલું. હા ઓલા છોકરા ઠેકડા મારે. હા તે એમાં છે ને હું 20 રૂપિયા દઈને એમાં ઠેકડો મારવા ગયો હતો. તો જવા દીધો છે અંદર? હા આમ હું થોડાક મારી હાઈટ નાની રહી ને તેને એમ કે નાનો છોકરો છે એટલે મને જવા દીધો. હા પછી હા આમ જો હું તો દોડીને ઉપર ચડી ગયો બધાયથી ઉપર. પછી નાથી તો મેં માતાજીનું નામ લઈને ને સીધો ઠેકડો માર્યો. તે સીધો ઠેકડો માર્યો ને એ ભેગો પીસ ખાઈને સીધો ગટર લાઈનમાં. એ મુસ્કા ગટરમાં ગળી ગયો? હા બાજુમાં ગટર લાઈન હતી તે પીસ ખાઈને સીધો ગટરમાં ગળી ગયો. તો ઠેક એ મસ્તી માણસ ઈ તું હતો એમ ને? હા આમ જો પછી તો હું છે ને ગારા વાળો બગડ્યો ગટર લાઈન વાળો વાસ મારતો હતો એટલે છે ને આમ મને કોઈ અડી ન જાય ને એટલે બધા મારથી આગળ હાલતા હતા. હસ્તી માણસ હતો હું પોતે હતો. ઠેક લાલુ બાબા પછી આમ જો સરખી વાળાને છે ને એક જણને પછી ખોઈ જ ગઈ. કેમ ખોટ ગઈ? વિમાન વાળી સરખી હતી ને એ બિચારી બંધ પડી હતી. એ મુસ્કા ઈ મારા લીધે બંધ પડી હતી. કેમ તમારા લીધે? એ મુસ્કા આમ જો હું મેળો કરવા ગયો બરોબર. હા એ મારી આગળ મુદત 30 રૂપિયા. 30 રૂપિયા. એટલે મોટી મોટી સરખી જોઈને આમ મને બેહવાનું મન થયું મુસ્કા. હા એવું ના ગયો ને તે ભાઈ કે 50 રૂપિયા વાળી ટિકિટ હા 20 રૂપિયા ઘટતા હતા. ઘટતા હતા. હું કે હારું હાલો હવે નથી બેવું કે આમ જો વિમાન વાળી સરખી જાતી હતી ભરતી હતી. હા તે ભાઈ આગળ ગયો હું કાના ટિકિટ કેટલી? તે કે 10 રૂપિયા. 10 રૂપિયા. હા તું હાલો નું મારે બેહવું છે. હા આ તે મને આમ જોયું હાલો ને દાદા કે બે જાવ તમે આવ ડૂબડા ને તમારો વજન શું હશે. સાચી વાત. આ તે મેં 10 રૂપિયા દઈને વિમાનમાં બેઠો ને હા એવું વિમાન ઉસે ઉડ્યું ને એવો જ મુસ્કા ભા લખન પડ્યો. વિમાન ચડ્યું ભેગું હેઠે આવ્યું. આ ભાગી ગયું. બટકી ગયું. હા ઈ બેન પડ્યું ઈ મારી લીધે જ તે. હા તો ન્યા ઈ વિમાન વાળી સરખી હતી ન્યા હોબાળો થતો હતો એ તમારા નામ નો હતો એમ ને? હા મુસ્કા બધા દાંત કાઢતા હતા હું યાર આબરૂ વહી ગઈ મારી. એટલે કે હવે મેળામાં મજા બહુ આવી. હા હો મુસ્કા આમ જો આઈટમ નોમ વહી ગઈ ના દશેરા થઈ ગયા બોલ. શું થઈ ગયું આજ? દશેરા? આજ દશેરા છે? હા દશેરા છે ને. શું વાત કરો? એ લાલુ બાબા તો તમારે મને પેલા નો કહેવાય લે હું જલેબી ફાફડા લઈ આવું. હા તે લઈ જા. હા આઈને લેજો હું જલેબી ફાફડા લઈ આવું. હા જલ્દી લઈ લાવજે. ખાઈ નાખ્યું બીજું હું જલેબી ફાફડા. એ ગુકુયા તું તણ લીધા અહીંયા હું તો કાક હલન ચલન કર હવે. એ ગગા શેઠ હવે માન આમ નોર્મલ પડ્યું છે હો થોડુંક પણ મેળામાં છે ને પરસાદી ખાવાની કાંઈક રીત રખાય. પરસાદી રીતે પરસાદી ખવાય ખાવાત નો મલાય. પણ એ ગગા શેઠ ન્યા ઈ લોકો માયકમાં બોલતા હતા મના કાકા ની બધા બેઠા બેઠા બાપા સીતારામ બોલતા જાવ શેરો ખાતા જાવ પરસાદી પર શેરો હેમ બનાવ્યો તો ઈ લોકોએ. પણ ગોકુળિયા એક વાર પ્રસાદી લેવાય, બે વાર પ્રસાદી લેવાય, 3 વાર પ્રસાદી લેવાય, કઈ 300 વાર નો પ્રસાદી ખવાય. હા પણ મફત ની હતી કે નહીં ઈ તારે હોય તારે કહેતા હતા બાપા સીતારામ બોલતા જાવ પરસાદી ખાતા જાવ. હું તો લગભગ 200 ફેરી બોલ્યો છું બાપા સીતારામ એમ કરીને એક દડિયો લઈ લો અને ખાધા જ કરી આખો દી. તો હવે ભોગાય તું. એ ગગા શેઠ આનું શું કરવું મારે હવે? ગોકુળિયા છે ને મેળામાં તીખું ખવાય ગયું ખવાય પૈસાનું મફતમાં ન ખાઈ જવાય. એ ગગા શેઠ હું તો ઠેઠ મેળે પહોંચ્યો જ નહીં હો. અડધે વચમાં વ્યસ્ત હતા ને તે પરસાદી જ ખાધા કરી મેં તો. તે મેળો જ નથી કર્યો. ના ત્યાં બોલતા હતા ને બાપા સીતારામ બોલતા જાવ ને પરસાદી ખાતા જાવ. હું જ નઅહીંયા રોકાઈ ગયો પછી મફત નું મળે ને પૈસા વાપરવા થોડો મેળામાં જવું. ગોકુળિયા તો મને ભૂખ લાગી છે ભાઈ મારે હવે ક્યાંક ગયું ખાવું છે. મેળામાં મેં એકલું તીખું જ ખાધું ભાઈ પાણીપુરી પાવભાજી ને એવું જ ખાધું ભાઈ. હા તો ગગા શેઠ ગળ્યું મારે હાટું લેતા આવ્યો કાંઈક તો. હે લે હું ગામમાં જતો હું. હા ગામમાં જતા હો જાવ. ઓહો કેટલો શેરો ખવાઈ ગયો. એટલો બધો શેરો ન ખવાય હો કે દે. જલેબી લઈ લાવે તો હારું હડ્ડી ભૂખ તો હમણાં મરી ગઈ. આવ્યો યા જલેબી આવી ગઈ. ઓ મસ્કા આટલી બધી જલેબી આપડી થી ને ખૂટેલા. એ લાલુ બાબા પણ આ કઈ આપડી બેહાટું ખાવા થોડો લાવ્યો તો વ્યાસ દશેરા છે ને તેમ જો વેસવા લાવ્યો છું ને તોય તે આ ને સોડા ફરી તો મળી નહીં મને. દશેરા એ તો હા ઓય બાપા પણ મારો હું લેવા? એલા આ નવરાત્રી માં દશેરા આવે ઈ નથી તો અરે આપણે આઈટમ માં દશમ આવે કે નહીં? હા ખાલી દશમ ઈ છે આ દશેરા નથી રાવણ નથી મારવાનો. પેલા હા કા ઓલો રાવણ મારવાનું હોય ઈ દશેરા તો નવરાત્રી માં આવે. તો અહીંયા આવો તો
ઉવા, એ મસ્કા આમાં માર્યું છે નું તો તમે પણ હરખું કહેતા હોય કે દશમ થાય દશમ, દશેરા દશેરા કહેતા હતા તમે તો. એ મસ્કા મી દશમ ને હેને દશેરા જ કેવી હું પણ ખોટ ખવડાવી તમે તો. એ મસ્કા પણ પાછી દઈ ને જાને લાવ્યો નથી એ લાલુ બાબા એ દુકાન વાળાએ શોખવટ કરી હતી કે જેટલી લઈ જાય એટલી લઈ જાવ પણ પાછી નહીં લઉં એમ. તો હારું તો બીજું હું વેસ અહીંયા હા વેચવી જ પડશે ને હવે તો. કઈ ઘરાક તો કઈ આવશે નહીં ના ના લાલુ બાબા મળ્યા રે ભૂત ને પીપળા મળ્યા જ રે. એ મસ્કા જલેબી કા ગઈ ઈ તો મેં સોટીને પાછી મૂકી દીધી. એ લાલુ બાબા જો ખાવાની નથી હો વેચવાની છે. હા તો વેસ ને બીજું હું હા એ મસ્કા જલેબી લાવ્યો લાગે. એ મસ્કા કેટલા 500 છે? 500 તો છે ને 100 રૂપિયાની. 500 આપી દે. હા તે વાંધો નહીં. કા લાલુ બાબા મેં કીધું તું ને ભૂત ને પીપળા મળ્યા જ રે. જા મળી ગયા ને. મળી ગયા હો મસ્કા ઓકે હાલો પૈસા મસ્કા બાકી રહેશે. ગગા સાહેબ બાકીમાં નહીં હો. આ બધી જલેબી હું રોકડા લાવ્યો છું એટલે તમારે જો જલેબી ખાવી ને તમારે રોકડા પૈસા દેવા પડે. રોકડા તો મસ્કા નથી, મેળામાં બધા પૈસા ઉડાડ્યો કરી નાખ્યા. હા તો થયું તો નથી દેવાના. આપણે કાલ દઈ જાય. ના 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 કાલ કે આજ કાઈ નહીં. જલેબી ખાવી છે. લે 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 પણ ક્યાં પણ લઈને ભાગ્યા છે બધી જલેબી. હાથ પાછી વહી ગઈ જલેબી. હવે તો છે ને પકડી રાખવી પડશે નહીંતર ગમે એમ કઈ લૂંટારા લૂંટી જાહે. હાલો હાલ. યે લે એ જલેબી ક્યાં ગઈ? એ મસ્કા ઈ તોલા ગગા છે લઈને જાય એ પકડો પકડો મારી જલેબી. લાલુ બાબા આ ઘડીક વારમાં ગગા શેઠ ક્યાં આવી ગયા જલેબી લઈને? ના ખબર મસ્કા એ લાલુ બાબા નક્કી છે ને એના ઘર બાજુ જ ગયા છે. હાલો એના ઘરે હાલો. ઓ લાલુ બાબા આ ગોકુળભાઈ નું પેટ તો જોવો. બધી જલેબી છે ને આ ગોકુળભાઈ ખાઈ ગયા છે. હા મસ્કા કેવો આરામથી હું તો નહીં એ જલેબી નથી ખાધી મસ્કા, શેરો ખાધો મેં. લે બધી જલેબી ખાઈ ગયા અને ઉપરથી પાછા ખોટું બોલે છે. ઈ એમ કહે છે કે મેં શેરો ખાધો. એ મસ્કા તારી જલેબી જ ખાઈ ગયા છો એ એ આઈટમ માં જે શેરો વેચતા હતા ને મન્ના કાકાની બાપા સીતારામ બોલતા જાઓ શેરો ખાતા જાઓ, ઈ શેરો ખાધો મેં. અચ્છા તો ઓલી જલેબી ક્યાં પડી? જલેબી તો મને ખબર નથી, હવે કઈ જલેબી? હા ઈ તમને ન ખબર હોય પણ મને ખબર છે. ઈ બધી જલેબી છે ને તમારા પેટમાં છે. ઓલો બાબા ટીપા મોટો ગોકુળભાઈ ને. બાપા એ મેં નથી ખાધી જલેબી, કઈ જલેબી મેં શેરો ખાધો એમ કહું છું બાપા. ખાશો જલેબી ખાશો? ના ના કોઈક વેચતું છે ને તો નથી વેચાતી લઈને નહીં ખાવ બસ. હા એમ હા બાપા. હા. બધી જલેબી ખાઈ ગયા. 2 કિલો જલેબી હતી 2 કિલો. પેટ તો જો એટલે ખાઈ જ ગયો હોય ને મસ્કા આમ થોડી કઈ ન વધારી આમ પણ બધી ખાઈ ગયા. ઉપરથી પાછી ઓલી કાચ રોટી હંતાડી દીધી. હા વાહ. ભાળ ખાધી હવે કોઈ દિવસ? જાવ દે મસ્કા લાય બોલ લે આની કરતા શેરો ન ખાધો હોત તો સારું હતું. મસ્કાને એને કોઈ કીધું હશે જલેબી ખાધી મેં તો શેરો ખાધો. ગોકુળિયા લે તારે ગયું ખાવું છું ને જલેબી ખાવા મય. હે ગગા શેઠ આટલી બધી જલેબી વેચાતી લઈ લીધી? એ ગોકુળિયા વેસાતી નહીં, બઠાવી લીધી. મને બાકી નો દેતો કા 500 જલેબી માંગી બાકી નો આપી પછી ગોકુળિયા બઠાવી જ લીધી. તો એ ગગા શેઠ આટલી બધી જલેબી કોની બઠાવી? એ ઈ તારે ખાવાનું કામ ને ભાઈ, ઈ પૂછતો નહીં મને કોઈની બઠાવી કેવું. તું ખાવા માય. એ કુકુયા કુકુયો ક્યાં કઈ થઈ ગયો? બસ જલેબી લેતો જો ગોઠવો પછી એને. એ મસ્કા હું કારેલાની જેમ કડવું મોઢું લઈને બેઠો લાલુ બાબા કડવું મોઢું જ કરે ને. જે માણસને 400 રૂપિયાની ખોટ આવી હોય ઈ કે થોડો દાંત કાઢતો હોય. એ મસ્કા પણ કાલ ઓલા ભાઈને તું 500 રૂપિયા નોટ છેતરી ગયો. હા હા તો મસ્કા હરામના પૈસા કોઈ ન ખપે, હરામના પૈસા વયા જ જાય. હા વાંચી વાત. લાલુ બાબા આમ જો એના 400 રૂપિયાની તું આ જલેબી લાવ્યો હતો. હા તો હવે એમ રે હરામના પૈસા ગયા યાર. હા હવે તો છે ને હરામના પૈસા લેવા જ નથી. આ લે મસ્કા જલેબી. એ લાલુ બાબા આપણી 400 રૂપિયાની જલેબી પાછી આવી ગઈ છે. હરામના પૈસા નતા હોય. સાચી વાત હો મસ્કા. ઉભો મસ્કા. હા જલેબી તારી જ છે? હા ગોકુળભાઈ કાથરોટે મારીને જલેબી મારી. હા તો ઓલા મેં માર ખાતા હતા ઈ તે કેટલા આપ્યા હતા મને? સોરી ગોકુળભાઈ સોરી લાલુ બાબા સોરી જો ને.
આ સોરી ગોકુળભાઈ. હા પણ મેં ખાધા એટલે માર તો તને પાછા દેવા જ પડશે ને થોડાક. ગોકુળભાઈ સોરી કહી દીધું, હવે બતાવો ને જાઓ. હા? એ બાપા એ બાપા એ બાપા પતાવવાનું ક્યાંથી હોય એમને પણ ગોકુળભાઈ ઉભા રહો. જલેબી આની અને ડોહો ને આવીને થપાટ મારી ગયો મને એમ. એ મને મસ્કાઈ કીધું તું મારો ને મારો મારે હેક ને મારો. એ લાલુ બાબા જે હોય ઈ આપણી જલેબી પાસે આવી ગઈ કોકભાઈ તમારે હજી મને બે થપ્પડ માર્યું હોય ને તો મારી લો બસ હાલો હા તો કાંઈ વાંધો નહીં. બાપા બસ હા હા હવે બે ડોહાને મારી લો. હે ગોકુળભાઈ મને શું છે? મસ્કાને મારો, મસ્કાની જલેબી છે, મારી થોડીક જલેબી છે. હા તો કાંઈ વાંધો નહીં. બાપા બસ થઈ ગયું બરોબર. હા હા બરોબર. વાંધો નહીં પણ ગોકુળભાઈ જલેબી હવે ના મૂકતા જાઓ તમે એ ઈ જલેબી તારી થોડી છે. એ ગોકુળભાઈ જલેબી મારી છે એટલે તો તમને થપ્પડ મારવા દીધી એ આ તો ગગા શેઠની જલેબી છે હવે. લાય હું એને દઈ આવું. એ ગોકુળિયા તું આયા જલેબી લઈને હું કેમ વહી આવ્યો? એ ગગા શેઠ આ મને કહેતા હતા કે જલેબી તું ખાઈ ગયો મને ઢીબીને વઈ ગયા તા ઘરે એટલે અહીં આવ્યો હું. એ ગોકુળિયા આ જલેબી છે ને મેં આઈથી સોયલી થી બઠાવી થી. હે તો એ લાલુ બાબા ટીપી નાખો મેન શોટ તો છે ને આ જ છે આ ગેપ કરીને ભાગી ગયા હતા આ ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા